તો આજનો આપણો મેઇન ટોપિક છે ગ્રાસલેન્ડ. ગ્રાસલેન્ડમાં આપણે બંને ગ્રાસલેન્ડ પૂરું કરી દીધું હતું. હવે સોલા ગ્રાસલેન્ડ સ્ટાર્ટ કરીએ. સોલા ગ્રાસલેન્ડ ક્યાં જોવા મળે છે ખ્યાલ છે? કયા પ્રદેશમાં, કયા રિજિયન, કયા? યસ, વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે અહીંયા. વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટ, એનું જ બીજું નામ છે સહ્યાદ્રીની પર્વતમાળા. નીચે પહેલો પ્રશ્ન જે છે ત્રીજા નંબરનો, ક્યાં જોવા મળે છે? તો કે કોસ્ટલ પ્લેનની અંદર, એટલે કે દરિયાઈ મેદાનોમાં. ડેઝર્ટ ઇકોસિસ્ટમ છે, રણ પ્રદેશ પ્રકારની ઇકોસિસ્ટમ છે. ડી છે રિવરાઇન ફ્લડ પ્લેન, એટલે કે નદીના પૂર દ્વારા બનેલા પૂરના કાપના મેદાનો છે. કે પછી હાઈ એલ્ટિટ્યૂડ વેલી ઓફ ધ વેસ્ટર્ન ઘાટ. વેસ્ટર્ન ઘાટની અંદર હાઈ એલ્ટિટ્યૂડ, ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલી વેલી એટલે કે ખીણ પ્રદેશ જેવી રચના છે. તો શું જવાબ આવશે? વેસ્ટર્ન ઘાટવાળું જવાબ આવશે, સી જવાબ આવશે. વેલી એટલે શું ખ્યાલ છે? વેલી એટલે ખીણ. વેલીનો મતલબ શું, કંઈ ખ્યાલ કે નથી ખ્યાલ, કે ક્યારેય શબ્દ સાંભળેલો? ઓકે, ચલો. વેલીનો મતલબ થાય ખીણ. વેલીને શું કહેવાય? ખીણ કહેવાય. વેલી મતલબ ખીણ. બે પર્વત વચ્ચેની જે જગ્યા હોય ને એને વેલી કહેવામાં આવે. બે પર્વત વચ્ચેની જે જગ્યા હોય ને એને વેલી કહેવામાં આવે. બે પર્વત વચ્ચેની જગ્યા હોય એને વેલી કહેવામાં આવે. અને જે પર્વત હોય એને પર્વત કહેવામાં આવે. અને પર્વતની જે ટેકરાવાળું હોય એને ટોચ કહેવામાં આવે. એને માઉન્ટેન અથવા માઉન્ટેનની ટોચ કહેવામાં આવે. હવે તમે વિચારીને કહો કે માણસો જે રહેતા હશે એ ક્યાં રહેતા હશે? માઉન્ટેન ઉપર, પર્વત ઉપર રહેતા હશે, કે પર્વતની ટોચ ઉપર રહેતા હશે, કે વેલી ખીણમાં રહેતા હશે? ક્યાં રહેતા હશે? વેલી ઉપર રહેતા હશે ને ખીણમાં રહેતા હશે ને. બે પર્વત વચ્ચેની જે જગ્યા હશે ત્યાં રહેતા હશે ને. બે પર્વત વચ્ચેની જે જગ્યા હશે ત્યાં રહેતા હશે. સમજાણું કે ન સમજાણું? માની લો કે હિમાલય, આ 3-4 અલગ અલગ પર્વતો છે, બરાબર? 3-4 અલગ અલગ પર્વત છે. તો પર્વતની ટોચ ઉપર તો કંઈ નહીં રહેતા હોય ને. સમજાણું? કે એનો જે ઢલાનવાળો, સ્લોપવાળો એરિયા છે ત્યાં પણ નહીં રહેતા હોય ને. બે પર્વત જ્યાં ભેગા થતા હશે, અહીંયા થોડુંક મેદાન જેવું બનતું હશે, ત્યાં જ રહેતા હશે. તો બે પર્વત વચ્ચેની જગ્યા જે છે, બે પર્વત વચ્ચેની જગ્યા, એને વેલી કહેવાય, એને ખીણ કહેવામાં આવે. એટલે તમે જો વારંવાર ન્યૂઝમાં આવતું હોય કે કાશ્મીર વેલીની અંદર આતંકવાદીઓએ હુમલો કર્યો, કાશ્મીર વેલીની અંદર રહેતા હોય, સોસાયટી, ઘર બર ને એ બધું ત્યાં હોય, મોલ બોલ એ બધું. કાશ્મીર વેલી, ઉત્તરાખંડની અંદર વેલી આવેલી હોય, લદ્દાખની અંદર ને એ બધાની અંદર. તમે કીધું કે ફ્લાવર વેલી, એ બધું ત્યાં આવેલું છે, બરાબર? ફ્લાવર વેલી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ખ્યાલ છે? ફ્લાવર વેલી નેશનલ પાર્ક ઉત્તરાખંડની અંદર આવેલો છે. ઉત્તરાખંડ ફ્લાવર વેલી. તોય તમે એકવાર ચેક કરી લેજો. 99% તો ઉત્તરાખંડમાં જ છે ફ્લાવર વેલી નેશનલ પાર્ક. તો વેલી સમજાઈ ગયું. સેમ આ જ રીતે વસ્તુ આવી શકે રિવર વેલી, નદી ખીણ. તો તમે વિચાર કરો, રિવર વેલી એ કોને કહેવાતું હશે? રિવર વેલી, નદી ખીણ ગુજરાતીમાં કહીએ તો એ કેવા વિસ્તારને કહેવાતું હોય? નદી ખીણ. યસ, રાઈટ. બે પર્વત અથવા તો એક પર્વત અને બે નદી વચ્ચેનો જે જગ્યા હોય, એક પર્વત હોય અને બે નદી વચ્ચેની જગ્યા, અથવા તો એવું કહી શકાય કે નદી ખીણ. બે નદી વચ્ચેની બાજુમાં બે નદી વહેતી હોય અને એની વચ્ચેની જે જગ્યા હોય એને નદી ખીણ કહેવામાં આવે. આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, આવી બધી નદીઓ જોવા મળે છે. 9 જેટલી અલગ અલગ નદીઓ છે. આ બધી એક રીતે લાઇનમાં જ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરમતી, મધ્ય ગુજરાતની વાત કરીએ તો સાબરમતી, મહી, તાપી, આવી બધી નદી જોવા મળે છે. તો તાપી અને નર્મદા જે છે ને, તાપી અને નર્મદા એ બાજુમાંથી પેરેલલમાં વહેતી હોય છે. તો એ પણ નદી ખીણ, રિવર વેલીની રચના કરે છે. અને બાજુમાં પર્વત પણ છે, સહ્યાદ્રી ને એ બધો. સહ્યાદ્રીની પર્વતમાળા છે, સાતપુડાની પર્વતમાળા છે. નર્મદા મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તાપી જે છે એ તાપી જિલ્લામાંથી નીકળે છે. અહીંયા પણ બોર્ડર ને એ લાગુ પડે છે. તો એ સાતપુડાની પર્વતમાળા છે, અહીંયાથી નીકળે છે. તો ઇન શોર્ટ એ શેની રચના કરે છે? રિવર વેલી. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, નર્મદા અને તાપી રિવર વેલીની રચના કરે છે. નદી ખીણની વિધાન સાચું પડી જશે. ખ્યાલ આવ્યો ન આવ્યો? વેલી શબ્દ આપણે સમજ્યા ત્યાં. ચલો, સોલા ગ્રાસલેન્ડ જે છે એ વેસ્ટર્ન ઘાટની અંદર જોવા મળે છે, ઊંચાઈ ઉપર જોવા મળે છે, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકની અંદર. તો આજે આ ક્યાં જોવા મળે છે? સોલા ગ્રાસલેન્ડ વેલીમાં જોવા મળે છે, બરાબર? એટલે કે વેલીમાં જોવા મળે છે એનો મતલબ તમે સમજી ગયા ને, કે પર્વતની ટોચ ઉપર નહીં જોવા મળતા હોય. બે પર્વત જ્યાં ભેગા થાય ત્યાં જોવા મળતા હશે. અને એ તો આમે ઓબ્વિયસ છે ને, કારણ કે બે પર્વત જે ભેગા થાય ત્યાં જ જોવા મળતા હોય, નીચે બોટમમાં તળિયા જેવા. કારણ કે ત્યાં જ તો ગ્રાસલેન્ડ બની શકે એટલો વરસાદ પડતો હશે ને. ટોચ ઉપર, ઊંચાઈ ઉપર તો એટલો વરસાદ જ નહીં પડતો હોય. એ પોઈન્ટ પણ અહીંયા કનેક્ટ થાય છે.
તો 1800થી 2400 મીટર જેટલી ઊંચાઈમાં જોવા મળે છે. 1800થી 2400 મીટર એટલે કેટલું થાય? તો કે 2 થી 2.5 કિલોમીટર કહી શકાય. 2-2.5 કિલોમીટર જેટલી ઊંચાઈ ઉપર જોવા મળે. આમાં શું હોય? તો કે મોઝેઇક ઓફ ધ રોલિંગ ગ્રાસલેન્ડ. મોઝેઇક ઓફ ધ, બીજા પોઈન્ટની અંદર જો લખેલું છે કે મોઝેઇક ઓફ ધ રોલિંગ ગ્રાસલેન્ડ. મોઝેઇકનો મતલબ શું ખ્યાલ છે? મોઝેઇકનો મતલબ, મોઝેઇક શબ્દ ક્યારેય સાંભળેલો છે ખરા? ઓકે, ચલો. ચાઇના મોઝેઇક શબ્દ ક્યારેય સાંભળેલો છે? ચાઇના મોઝેઇક લોકો પોતાના ઘરની અંદર કરાવતા હોય, છત ઉપર ને ધાબા ઉપર, અગાસી ઉપર. હા, ચાઇના મોઝેઇક શબ્દ સાંભળે. એમાં શું હોય કહી શકો તમે? ચાઇના મોઝેઇકમાં હોય શું? ચલો, ચાઇના મોઝેઇકમાં શું હોય? ચાઇના મોઝેઇકની અંદર એ એક રીતનું આર્ટવર્ક છે. એમાં કલાકાર પોતાની ક્રિએટિવિટી, સર્જનાત્મકતા, ઇમેજિનેશન, ક્રિએટિવિટીને, વિઝ્યુલાઇઝેશન પાવરને એ બધું દેખાડે. એમાં શું કરે? અલગ અલગ ટાઇલ્સના કેટલા બધા ટુકડા હોય ને એ બધા ટુકડા ભેગા કરે, અને એ બધા અલગ અલગ ટુકડા ભેગા કરી, દરેક અલગ અલગ ટાઇલ્સના અલગ અલગ ટુકડા હોય, એક જ ટાઇલ્સના હોય, અલગ અલગ ટુકડા હોય. એ બધા ટુકડા ભેગા કરી અને કંઈક નવી પેટર્ન બનાવવાની કોશિશ કરે. એ પેટર્ન ફ્લોરલ, ફૂલ આકારની હોઈ શકે, નેચરલ બ્યુટી પ્રકારની હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, જીઓમેટ્રિક, ભૌમિતિક આકારની, ચોરસ, લંબગોળ, ગમે હોઈ શકે. પણ ઇન શોર્ટ શું? એ પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરે અને જે અલગ અલગ નાના નાના ટુકડાને બધા હોય ને, બધા એક રીતે વેસ્ટમાંથી બેસ્ટ એવું કહી શકાય ને, કે ટાઇલ્સ લગાવતા હોય અને બધો કચરો ભેગો થયો હોય, અથવા ઘણી બધી ટાઇલ્સ અલગ અલગ હોય, એને મોઝેઇક કહેવાય. આટલું સમજાણું પહેલાં તો? મોઝેઇક શબ્દ સમજાણું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તાજમહેલ જે છે, આગ્રામાં આવેલો છે તાજમહેલ. તાજમહેલની અંદર મોઝેઇક રચના જોવા મળે છે. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે કે તાજમહેલમાં મોઝેઇક રચના જોવા મળે છે, તો મોઝેઇક કીવર્ડ સમજાઈ ગયો. તો મોઝેઇક બાંધકામની શૈલીની અંદર ઉપયોગ થાય, પણ એનો મેઇન મતલબ શું એ મેં તમને ચલાવી દીધું. હવે એનો મતલબ સમજાઈ ગયો એટલે હવે કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં આવે ને તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા શું કીધું છે કે મોઝેઇક ઓફ રોલિંગ ગ્રાસલેન્ડ. તો આનો મતલબ શું? આનો મતલબ એ જ થયો કે અલગ અલગ નાના નાના ટુકડામાં અલગ અલગ જગ્યાએ ગ્રાસલેન્ડ જોવા મળતા હશે, મોઝેઇક પ્રકારના. મોઝેઇકમાં આપણે શું જોયું કે માની લો કે એક આર્ટવર્ક બનાવ્યું, ફૂલ બનાવ્યું, એ ફૂલ કઈ રીતે બનાવેલું છે? ફૂલની અલગ અલગ પાંખડી અલગ અલગ ટાઇલ્સથી બનાવેલી હશે. તો મોઝેઇક ઓફ ગ્રાસલેન્ડ, તો આમાં પણ એવું હશે, અલગ અલગ પ્રકારના ગ્રાસલેન્ડ, અલગ અલગ પ્રકારના ઘાસ ભેગા થઈ અને એકાદી સંરચના બનાવતા હશે, ચોરસ, લંબચોરસ, ગોળ. સમજાણું? અને એ કેવી? રોલિંગ, ગોળાકાર પ્રકારની લખેલું છે ને, રોલિંગ. તો અહીંયા મોઝેઇક ઓફ રોલિંગ ગ્રાસલેન્ડ. હવે આ શબ્દ સમજાણો? બરાબર. પછી શું લખેલું છે એની પછી? કે ઇન્ટરસ્પ્રેડ વિથ પેચીસ ઓફ ડેન્સ એવરગ્રીન સોલા ફોરેસ્ટ. તો અહીંયા સોલા ફોરેસ્ટ એ એવરગ્રીન જેવું હોય છે, ડેન્સ હોય છે, ગાઢ હોય છે. અને પેચીસનો મતલબ શું? પેચીસ શબ્દ ક્યારેય સાંભળેલો છે? ચલો, પેચીસ એટલે શું એ સમજીએ. પેચીસ શબ્દ સૌથી પહેલાં કઈ રીતે આવ્યો એ સમજીએ. એક આવે પેચવર્ક, એક આવે પેચવર્ક એટલે શું આપણે થોડું સમજીએ. પેચીસ એટલે સમજવું હોય ને એક રીતે એકદમ દેશી ભાષામાં સમજવું હોય. પેચ એટલે થીગડું મારવું. થીગડું જોયેલું? દરજી કામ કોઈ કરતું હોય, અથવા આપણે નાના હોય, અથવા અત્યારે તો એટલું બધું જોવા નથી મળતું. જોકે અત્યારે જોવા મળે છે પણ એ ફેશન તરીકે જોવા મળે છે. બહુ પહેલાં હોય તો કેવું થાય કે આપણા કપડાં કોઈ ફાટી ગયા હોય, શર્ટ પેન્ટ ગમી છોલાઈ ગયું હોય કે એવું ગઈ થયું હોય તો શું કરે? અહીંયા થીગડું મારી દે. બરાબર. એ જે થીગડું રહ્યું એને ઇંગ્લિશમાં પેચ કહેવાય. એ થીગડું રહ્યું ને એને ઇંગ્લિશમાં શું કહેવાય? પેચ કહેવાય. એ હું તમને એક બીજો ટૉપિક ચલાવી દઉં. તો દરજી લોકો અમુક વાર કેવું કરતા હોય કે એ તો દરજી કામ કરતા હોય, તો એને તો આવા ઘણા બધા નાના નાના ટુકડા ભેગા થયા હોય ને, કાપડમાંથી શર્ટ બનાવ્યું, પેન્ટ બનાવ્યું, અને આવા નાના નાના ઘણા બધા ટુકડા ભેગા થયા. હવે તમે વિચાર કરો કે એ નાના નાના ટુકડા ભેગા કરી અને કંઈક બીજું એકાદું આર્ટવર્ક બનાવી શકે ને, જેવી રીતે મોઝેઇકમાં હતું એવું કરી શકે ને? કરી શકે. યસ, વેસ્ટમાંથી બેસ્ટ. અલગ અલગ કલરનું, કલરફુલ, ફ્લોરલ, અલગ અલગ ડિઝાઇન બનાવે, રૂમાલ બનાવી નાખીને એવું બધું વેસ્ટમાંથી બેસ્ટ સ્વરૂપનું, કે જે અલગ અલગ ટુકડા હતા. તો આખી ઘટનાને કહેવાય પેચવર્ક. આખી ઘટનાને શું કહેવાય? પેચવર્ક. ગુજરાતીમાં એને કહેવાય કટાવકામ. આર્ટ એન્ડ કલ્ચરનો એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે. જીપીએસસીએ એકવાર 10 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી લીધો. તમે વિચાર કરો, 10 માર્કમાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી લીધો કે કટાવકામ શું છે, કટાવકામ ઉપર ચર્ચા કરો. તો કટાવકામ જે છે એ કચ્છની મહિલાઓ દ્વારા કચ્છની અંદર જોવા મળે છે. બરાબર. કચ્છની અંદર ભરતકામના ઘણા બધા પ્રકાર છે.
તો ભરતકામ પણ કાપડ ઉપર થાય ટેક્સટાઇલની અંદર, અને તો આ કટાવ કામ એ પણ એને લગતું છે. કટાવ કામ પેચ વર્ક ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પેચ શબ્દ ખબર પડી કે મોઝેઇક જેવું જ છે. તો પેચ એટલે શું કે ભાઈ થીગડું મારવું. તો બસ રોડની અંદર તે ઘણી બધી વાર થીગડા મારતા હોય. રોડની અંદર રોડ હોય બરાબર, વચ્ચે ગાબડું પડી ગયું, ચોમાસામાં અવારનવાર પડતા હોય. હેવી વ્હીકલ ચાલતા હોય, ડમ્પર ને રેતી કપચીવાળા ઓવરલોડ વ્હીકલ ચાલતા હોય તો ગાબડા પડી જાય. પછી સરકાર શું કરે? ત્યાં પેચ લગાવી દે, થીગડા માર કરે, રોડ મેન્ટેન કરે. તો પેચીસ એટલે શું આપણે એવું કહી શકીએ કે આવા નાના નાના અનિયમિત ટુકડા અલગ અલગ એકબીજાથી દૂર આવેલા હોય એને પેચીસ કહી શકાય કે ન કહી શકાય? તો હવે આપણે વિઝ્યુલાઇઝેશન અને ઇમેજિનેશન ટેકનિકનો ઉપયોગ કરીએ તો આજે સોલા ગ્રાસલેન્ડ જે છે એમાં આપણે બે કીવર્ડ જોઈએ, એક તો મોઝેઇક અને એક તો પેચીસ. ડેન્સ એવરગ્રીન સોલા ફોરેસ્ટ કે જેમાં મોઝેઇક અને પેચીસ પ્રકારના હશે. તો તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે અમુક વાર કેવું હોય કે અમુક મેદાનની અંદર આપણે જઈએ ને તો અમુક મેદાનની અંદર કેવું જોવા મળે કે બહુ મોટું મેદાન હોય, પણ આખા મેદાનની અંદર કંઈ બધે ઘાસ ના હોય. આખા મેદાનની અંદર બધે ઘાસ હોય નહીં. એવું બની પણ શકે આખા મેદાનમાં બધે ઘાસ હોય, પણ આ સોલા ગ્રાસલેન્ડમાં એવું નથી. તો અહીંયા કેવું હોય તો કે આખા મેદાનમાં બધે ઘાસ ન હોય, પણ થોડી અમુક જગ્યાએ ઘાસ જોવા મળતું હોય. અમુક જગ્યાએ મોઝેઇક પ્રકારનું એટલે કે અમુક પ્રકારની ડિઝાઇન બનાવતું હોય, ગોળાકાર વર્તુળાકાર એવું જોવા મળતું હોય, અથવા અલગ અલગ પેચીસની અંદર છૂટું છવાયું ટુકડામાં એક જગ્યાએ ઘાસનો એક જથ્થો અથવા ઝુમખું હોય, વચ્ચે થોડીક જગ્યા હોય, વળી પાછું બીજે ક્યાંક હોય. સમજાણું કે ન સમજાણું? એટલે કે મોઝેઇક અને પેચ પ્રકારનું હશે સોલાની અંદર. કઈ જગ્યાએ? વેસ્ટર્ન ઘાટની અંદર. તો એવું વિધાન કહી દે કે અહીંયા લગાતાર એક જ હારે ઘાસના બહુ મોટા નજીકના મેદાનો જોવા મળે છે, તો એ વિધાન ખોટું પડે, કારણ કે મોઝેઇક પેચીસ પ્રકારનું. આપણે એવું વિધાન સામાન્ય રીતે પૂછાય નહીં, પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણને ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા આપણે બહુ પહેલાં મેં તમને ઇમેજિનેશન અને વિઝ્યુલાઇઝેશન ટેકનિક ચલાવેલી હતી, કીવર્ડ ટેકનિકની હારે જ તે એનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આવી ટેકનિક તમારા જાતે પણ જ્યારે વાંચતા હોય ત્યારે ઉપયોગમાં લેવાની, બરાબર? તો આવી બધી વસ્તુ જોવા મળે છે એના કારણે આ સ્કાય આઇલેન્ડ ઇકોસિસ્ટમની રચના થઈ છે. સ્કાય આઇલેન્ડ એટલે શું? તો કે આઇલેન્ડ એટલે જેની ચારે બાજુ પાણી હોય, જેની ચારે બાજુ. હવે અહીંયા તો પાણી નહીં હોય, પણ તમે વિચાર કરો મોઝેઇક અને પેચીસ પ્રકારની વસ્તુ છે એટલે એને શબ્દ આપ્યો આઇલેન્ડ. સમજાણું? આઇલેન્ડ શબ્દ શા માટે આપ્યો એ, અને એટલે મેં તમને શા માટે પહેલાં પેચીસ અને મોઝેઇક ચલાવ્યું, આઇલેન્ડ ઇકોસિસ્ટમ શા માટે કીધી એ હવે સમજાણું કે નહીં? સ્કાય આઇલેન્ડ એટલે કે અવકાશમાંથી જોવો તો આઇલેન્ડ જેવું દેખાય. કેમ? કારણ કે નાના પેચીસ અને નાના જે મોઝેઇક જે છે જોવા મળે એટલે. ઓકે. બીજી એની એક બહુ મોટી ખાસિયત છે કે અહીંયા હાઈ એન્ડેમિઝમ જોવા મળે છે. અહીંયા એન્ડેમિક સ્પીસીસ ખૂબ જ વધારે જોવા મળે. એન્ડેમિક સ્પીસીસ અહીંયા ખૂબ જ વધારે જોવા મળે. એન્ડેમિકનો મતલબ શું ખ્યાલ છે? એન્ડેમિકનો મતલબ કે એ ખાલી અહીંયા જ જોવા મળે. એન્ડેમિકનો મતલબ શું? કે ખાલી અહીંયા જોવા મળે. એવું લખેલું હોય કે ધીસ સ્પીસીસ ઇઝ એન્ડેમિક ટુ વેસ્ટર્ન ઘાટ. ધીસ સ્પીસીસ ઇઝ એન્ડેમિક ટુ વેસ્ટર્ન ઘાટ. એનો મતલબ એમ કે આ પ્રજાતિ માત્ર અને માત્ર વેસ્ટર્ન ઘાટમાં જોવા મળશે, આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા મળશે નહીં. પ્રશ્ન પૂછાય છે કે ધીસ સ્પીસીસ ઇઝ એન્ડેમિક ટુ નોર્થ ઇસ્ટ. તો મતલબ અહીંયા જ જોવા મળશે, બીજે ક્યાંય જોવા મળશે નહીં. શું આપણે એવું કહી શકીએ કે એશિયાટિક લાયન ઇઝ એન્ડેમિક ટુ ગીર ફોરેસ્ટ? કહી શકાય કે ન કહી શકાય? તો કે રાઈટ કહી શકાય. કેમ? કારણ કે ગીરના જંગલની અંદર જ તે અહીંયા જોવા મળે, એશિયાઈ સિંહ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. સિંહ બીજે જોવા મળે છે ક્યાં? તો કે આફ્રિકાની અંદર, પણ એ આફ્રિકન લાયન છે. બંનેની સ્પીસીસ બ્રીડ જે છે એ થોડી ઘણી અલગ છે. સમજાણું? એન્ડેમિક શબ્દ સમજાણો કે ન સમજાણું? એન્ડેમિક જેવો એક બીજો શબ્દ આવે પેન્ડેમિક, એનું નામ સાંભળેલું કે નથી સાંભળેલું? પેન્ડેમિક નામ નથી સાંભળેલું? ઓકે, ચાલો, તમે સાંભળેલું છે પણ તમને યાદ નથી. કોવિડ પેન્ડેમિક, બરાબર? કોવિડ પેન્ડેમિક. તો એન્ડેમિકનો મતલબ શું? એન્ડેમિકનો મતલબ કે કોઈ એક સ્પેશિયલ જગ્યા, ખાસ જગ્યાએ જોવા મળતું એને એન્ડેમિક કહેવાય. પણ જ્યારે એ કોઈ એક ખાસ જગ્યાએ જોવા મળતું હોય પણ ધીમે ધીમે એ આખા વિશ્વની અંદર ફેલાઈ જાય એટલે પેન્ડેમિક થઈ જાય. સમજાણું? ઇટેમોલોજી અને વર્ડ ટેકનિકનો આપણે ઉપયોગ કર્યો અને ખબર પડી કે શબ્દો કઈ રીતે બને છે, બરાબર? એન્ડેમિક એટલે કે કોઈ સ્પેસિફિક જગ્યાએ જોવા મળતું હોય પણ ધીમે ધીમે એ બધે ફેલાઈ જાય તો એ પેન્ડેમિક બની જાય. શું આપણે એવું કહી શકીએ કે કોવિડ વાયરસ જે છે, કોવિડ વાયરસ એ પહેલાં ચાઇનાની વુહાન લેબની અંદર ફેલાનો હતો. ચાઇનાની વુહાન લેબની અંદર આ એકદમ નવો વાયરસ હતો. તો શરૂઆતના તબક્કામાં તો એ ચાઇનાની વુહાન લેબની અંદર અથવા તો ચાઇનાનો જે વિસ્તાર હતો ત્યાં એ એન્ડેમિક હતો. એ વિસ્તાર માટે એન્ડેમિક હતો કહી શકાય. તો
તો કે હા કહી શકાય, ત્યારે એન્ડેમિક હતો, પરંતુ ધીમે ધીમે આખું વિશ્વ ગ્લોબલાઇઝ છે એટલે ધીમે ધીમે ફરતો ગયો, ભટકતો ગયો અને શું બની ગયો? પેન્ડેમિક બની ગયો. ઓકે, સમજાણું ન સમજાણું? ચલો બીજો કીવર્ડ હું તમને સાથે ચલાવી દઉં. કોઈ પણ શબ્દની આગળ પેન લાગી જાય ને, કોઈ પણ શબ્દની આગળ પેન લાગી જાય, PAN, પેન્ડેમિકની અંદર જો PAN આવ્યો ને, તો કોઈ પણ શબ્દની આગળ પેન લાગી જાય તો એનો મતલબ એ ખૂબ જ વિશાળ એરિયા અથવા આખા ઓલાને કવર કરે છે, આખા વિસ્તારને કવર કરે છે. ઘણી બધી વાર શબ્દ વાપરવામાં આવતો હોય કે પેન ઇન્ડિયા, પેન ઇન્ડિયા. તો પેન ઇન્ડિયાનો મતલબ શું? કે આખા ભારતની અંદર વાત કરે છે. અમુક પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ એવું બધું કરતા હોય અથવા ખાસ કરીને સોશિયલ મીડિયામાં એમાં, તો એમાં એવું કે પેન ઇન્ડિયા ડિલિવરી, એટલે કે આખા ભારતની અંદર એ કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરી શકશે કોઈ પણ જે પ્રોડક્ટ હોય એની. તો અહીંયા મેં તમને 2-3 વસ્તુ સમજાવી. એન્ડેમિક, પેન્ડેમિક બંનેનો મતલબ શું થાય, પેનનો મતલબ શું થાય, બરાબર. આ બધું એન્વાયરમેન્ટમાં એટલું કામ નહીં આવે. એન્વાયરમેન્ટની અંદર ખાસ કામ આવશે એન્ડેમિક શબ્દ. એન્ડેમિકનો મતલબ શું? એ જ જગ્યાએ જોવા મળે છે એમ, બરાબર. જે મેં તમને ગીર ફોરેસ્ટની અંદર જે એશિયાટિક લાયનના આધારે પણ જોયું. તો વેસ્ટર્ન ઘાટની અંદર જે સોલા ફોરેસ્ટ જે છે, વેસ્ટર્ન ઘાટની અંદર સોલા ફોરેસ્ટ, એની અંદર ઘણી એવી સ્પીસીસ, ઘણી એવી પ્રજાતિ જોવા મળે છે કે જે ત્યાંની એન્ડેમિક છે, કે જે ત્યાંની કેવી છે? એન્ડેમિક છે. ત્યાં એક નીલકુરંજી નામનું ફૂલ જોવા મળે છે. નીલકુરંજી નામનું ફૂલ જોવા મળે. નીલકુરંજી નામનું ફૂલ એટલું જોરદાર છે, એટલું ડેન્જર છે કે 12 કે 18 વર્ષે એકવાર ખીલે છે. 12 કે 18 વર્ષે એ એક જ વાર ખીલે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે જે છે એ વચ્ચે એકવાર એવું થયું હતું કે એનો ખીલવાનો સમય, એનો બ્લોસમનો સમય જે છે એ થોડું વહેલા થઈ ગયો, બરાબર. તો તમે વિચાર કરો કે એક એવું ફૂલ છે કે જે ક્યાંય બીજે નથી જોવા મળતું અને એક જ જગ્યાએ જોવા મળે છે, તો એને પણ એન્ડેમિક કહી શકાય. અને 12-18 વર્ષે એક જ વાર ખીલે છે. આવી બીજી ઘણી બધી સ્પીસીસ છે કે જે ત્યાં જ જોવા મળે છે. ક્યાં? વેસ્ટર્ન ઘાટની અંદર. એટલે ત્યાં એન્ડેમિક સ્પીસીસ વધારે છે. સોલા ગ્રાસલેન્ડની અંદર વિધાન આપી દેશે કે ત્યાં બાયોડાયવર્સિટી જોવા મળે છે, તો એ વિધાન સાચું પડશે. બાયોડાયવર્સિટીવાળું મેં તમને ગઈકાલે ચલાવી દીધું, સાચું જ પડે છે. પ્રશ્ન પૂછાઈ જશે કે ત્યાં હાઈ એન્ડેમિઝમ જોવા મળે છે, હાઈ એન્ડેમિઝમ, એ વિધાન પણ સાચું પડશે કારણ કે એન્ડેમિક સ્પીસીસ ત્યાં વધારે જોવા મળે છે. ઓકે, ચલો આગળ જઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈએ. સોલા ગ્રાસલેન્ડની અંદર એક એન્ડેમિક સ્પીસીસ છે. સોલા ઘાસના મેદાનની અંદર એક એન્ડેમિક સ્પીસીસ છે, એક એનિમલની. એ કઈ? એ આપણે કહેવાનું છે. નીલગિરી તાહાર, બ્લેક બક, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કે એશિયાટિક લાયન? કયું આવશે, કહી શકશો? ચલો આપણે 1 by 1 જોઈએ. પહેલાં વિચાર કરો, બ્લેક બક આવશે કે નહીં આવે? બ્લેક બક એટલે કાળિયાર. બ્લેક બક એટલે કાળિયાર. તો એ તો આપણે ગુજરાતના ભાવનગરમાં જોવા મળે છે. ભાવનગરની અંદર વેળાવદર નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. તો બ્લેક બક તો આવશે નહીં. એશિયાટિક લાયન આવશે કે નહીં આવે? એશિયાટિક લાયન નહીં આવે કે તો, કારણ કે એ તો આપણા ગીરના જંગલની અંદર જોવા મળે છે. ગીરના જંગલની અંદર જોવા. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે શું ખ્યાલ છે? અથવા એ આવી શકે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામ સાંભળેલું ક્યારે? ઘોરાડ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ઘોરાડ. તો એ તો ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે જોવા મળે છે, તો એ આવશે નહીં. અને આમે ત્યાં તો રણની આજુબાજુ જોવા મળે ને, એ તો ડેઝર્ટ ઇકોસિસ્ટમની અંદર જોવા મળે, તો એ પણ જવાબ આવશે નહીં. ચલો એક બીજો ક્વેશ્ચન એકવાર યુપીએસસીમાં પૂછાઈ ગયું છે અને જીપીએસસીમાં પૂછાઈ ગયું છે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, એના મૃત્યુ દર છેલ્લા થોડા સમયથી ખૂબ જ વધી રહ્યો છે. તો એની પાછળ એક ડ્રગ જવાબદાર છે. એ ડ્રગનું નામ શું છે, ખ્યાલ છે? એવું ક્યાંય વાંચેલું તમે ક્યારેય? યસ, ગીધમાં રાઈટ. વલ્ચરની અંદર જોવા મળે છે, રાઈટ. ગીધ વલ્ચરની અંદર, બરાબર. હા, વલ્ચર, ગીધની અંદર. તો એ ડ્રગનું નામ ખ્યાલ છે? ડાયક્લોફેનાક, બરાબર. નામ તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાઈ જશે. યુપીએસસી જીપીએસસીમાં પૂછાઈ ગયો છે એટલે નાના લેવલનીમાં પણ પૂછાઈ શકે. ડાયક્લોફેનાક નામનું ડ્રગ જે છે એ આ પક્ષીઓની અંદર જતું રહે, એના કારણે એમના મૃત્યુ દર વધી રહ્યા છે. તમને એવું થાય કે એની અંદર કઈ રીતે જતું રહે, તો એ ચાહે બાયો મેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશનના માધ્યમથી, જે આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. અને આજે અત્યારે જે ડ્રગનું નામ યાદ રહ્યું તમને? ડાયક્લોફેનાક. તો ડાયક્લોફેનાક નામનું ડ્રગ જે છે એ શેમાં વપરાય, ખ્યાલ છે? પેઇન રિલીફ માટે. કીવર્ડ યાદ રાખવાનો, પેઇન રિલીફ. દર્દમાં સહાયતા માટે, પેઇન રિલીફ માટે વપરાય છે, બરાબર. ઓકે, ચલો. તો બ્લેક બક નહીં આવે, ગ્રેટ બસ્ટર્ડ નહીં આવે અને ઇન્ડિયન લાયન નહીં આવે. પાછળ બચે છે નીલગિરી તાહાર. તો નીલગિરી તાહાર જે છે, નીલગિરી તાહાર
એ વેસ્ટર્ન ઘાટની અંદર જોવા મળે છે. અહીંયા બીજું પણ આપણે થોડુંક લોજિક કહી શકીએ. નીલગિરીની પર્વતમાળા જે છે એ વેસ્ટર્ન ઘાટમાં આવેલી છે, તો એના આધારે પણ થોડું ઘણું અંદાજ લગાવી શકે. વેસ્ટર્ન ઘાટના સાઉથ દક્ષિણ વિસ્તારની અંદર જોવા મળે છે અને IUCN રેડ લિસ્ટની અંદર IUCN દ્વારા જે રેડ લિસ્ટ ઘોષિત કરવામાં આવી છે એમાં એ એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે. એન્ડેન્જર્ડ એટલે કે ખતરામાં છે, એન્ડેન્જર્ડ કેટેગરીમાં. નીચે જો આપેલું છે એ એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે. આ ઉપરાંત એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આપણો જે 1972નો છે, વન્ય જીવ પ્રતિબંધક ધારો, એના શેડ્યુલ 1ની અંદર મૂકેલો છે. શેડ્યુલ 1ની અંદર મૂકેલો છે કે એનો મતલબ એમ કે એને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન સંરક્ષણ આપવામાં આવેલું છે. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હશે. ડાયરેક્ટ આ પૂછી લે છે કે આજે નીલગિરી થાર જે છે એ વેસ્ટર્ન ઘાટમાં એન્ડેમિક છે, વિધાન સાચું પડી જશે. IUCN અનુસાર એ ઇન્ડેન્જર્ડ છે, સાચું પડી જશે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અનુસાર એને શેડ્યુલ 1માં મૂકી, શેડ્યુલ 1 અંતર્ગત હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન, સર્વોચ્ચ લેવલનું સંરક્ષણ આપવામાં આવેલું છે, વિધાન સાચું પડી જશે. ખ્યાલ આવ્યો? નીલગિરી તાર નીચે જોવો તો એનો ફોટો ને એ બધું આપેલું છે, બરાબર. ગધેડા જેવું, ઘોડા જેવું એ પ્રકારનું પ્રાણી દેખાતું હોય છે, બરાબર. ખાસ કરી એના ઇરાવિકુલમ નેશનલ પાર્ક જે છે ત્યાં જોવા મળે છે અને મુકુરુથી નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. બંને નેશનલ પાર્ક ક્યાં આવેલા છે એ ખબર હોવી જોઈએ. વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે મુકુરુથી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. મુકુરુથી નેશનલ પાર્ક જે છે તમિલનાડુમાં છે અને ઇરાવિકુલમ નેશનલ પાર્ક જે છે એ કેરળમાં છે, બરાબર. બંને તમને યાદ હોવો જોઈએ. સમજાણું ન સમજાણું? ચલો આગળનો 5મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે સોલા ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ જે છે એનું ફંક્શન, એનું મેજર ઇકોલોજીકલ ફંક્શન શું છે? એક અત્યંત મહત્ત્વનું મેજર કાર્ય શું છે? તો પહેલું, પ્રિવેન્ટિંગ કોસ્ટલ ઇરોઝન. કોસ્ટલ એટલે કે દરિયા કિનારાનું ઇરોઝન, એનું ધોવાણ અટકાવવું. બીજું, મેન્ટેનિંગ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એન્ડ માઇક્રો ક્લાઇમેટ બેલેન્સ. ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ જે છે એનું રિચાર્જ જે છે એને મેન્ટેન, એને બેલેન્સમાં રાખવું અને માઇક્રો ક્લાઇમેટ બેલેન્સ જે છે એને જાળવી રાખવું. ત્રીજું, એક્ટિંગ એઝ કાર્બન ફ્રી બેરેન લેન્ડ. કાર્બન વગરની બેરેન લેન્ડ. બેરેન લેન્ડ એટલે શું ખબર છે? હા, બિનફળદ્રુપ અથવા ઉજ્જડ જમીન. બેરેન લેન્ડ એટલે કે ઉજ્જડ જમીન, કાર્બન વગરની ઉજ્જડ જમીન. ચાલો તમે વિચારી જાઓ, સી જવાબ આવી શકે ક્યારે? કાર્બન વગરની ઉજ્જડ જમીન, બેરેન લેન્ડ. તો એ તો ન જઈ શકે. અહીંયા બેરેન લેન્ડ ક્યાં છે? ગ્રાસલેન્ડ, ઘાસના મેદાન છે, કઈ તો છે ઘાસના મેદાન. તો બેરેન લેન્ડ ક્યાંથી હોય? સી જવાબ તો ક્યારે આવશે? ડી, સપોર્ટિંગ મેંગ્રોવ સ્પીસીસ ડાયવર્સિટી, કે મેંગ્રોવની ડાયવર્સિટી અહીંયા જોવા મળે છે. એ વિધાન પણ આવશે નહીં. એ તો આખી અલગ ઇકોસિસ્ટમ થઈ જાય. સોલા ગ્રાસલેન્ડનું એક અત્યંત મહત્ત્વનું ફંક્શન, કાર્ય હોય તો એ વિસ્તારની અંદર, વેસ્ટર્ન ઘાટ વિસ્તારની અંદર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને ગ્રાઉન્ડ વોટરને મેન્ટેન કરવાનું કામ કરે છે. અહીંયા તમે જોયું છે કે તો અહીંયા આજુબાજુમાં બીજી નદીને એ બધું પણ જોવા મળે છે. ચેર, ચોલ, પાંડ્ય, અલગ અલગ રાજાઓને એ બધા હતા, બરાબર. અમુક રાજાઓ એટલા એડવાન્સ થઈ ગયા હતા કે એમને આ ગ્રાઉન્ડ વોટરનું અને નદીના પાણીનો એટલો સારી રીતે ઉપયોગ કરેલો હતો કે 12 માસ ચોખાની ખેતી અહીંયા થઈ શકે એવું આયોજન કરેલું હતું. તમે વિચાર કરીને કહી શકશો, એક અંદાજ લગાવો કે એ બધા પાઠ્યપુસ્તકની અંદર આ લખેલું હોય તો દરેક એવું જ કેમ લખેલું હશે કે 12 માસ ચોખાની ખેતી થઈ શકે એવું આપ્યું. મતલબ કે ચોખા, વાય ઓનલી પેડી, ચોખા, રાઈસ, એનું કેમ બીજે કંઈ પાક ન લખ્યા? બહુ પહેલાં મેં તમને એક વસ્તુ કીધી હતી કે ક્યારેય કોઈ બુકની અંદર, પુસ્તકની અંદર કોઈ વસ્તુ લખવામાં આવે છે તો મતલબ એમ કે એનું સિગ્નિફિકન્સ, એનું મહત્ત્વ વધી જાય છે. તમે વિચારો કે દુનિયામાં કેટલા પાક છે એ એકેય ન લખ્યા. દુનિયા છોડો, ભારતમાં કેટલા પાક છે, સાઉથ ઇન્ડિયામાં, અને ખાલી ચોખા જ લખ્યા. એનું કારણ શું હોઈ શકે? વિચારીને કહી શકો? ચાલો સમજીએ. તો એ એટલા માટે કારણ કે રાઈસ, ચોખા કલ્ટિવેશન, રાઈસ, ચોખાની ખેતીની અંદર પાણી સૌથી વધારે જ હોય છે. એની અંદર પાણી સૌથી વધારે જોઈએ. એને પાણીની અંદર જ રાખવા પડે. પાણીનું ભીનું જે છે એ પાણીમાં નીતરતા રાખવા પડે. એક રીતે દલદલીય પ્રકારની જમીન જે છે બનાવવી પડે. એને પાણી સૌથી વધારે જ હોય છે એટલા માટે. સુગર કેન, શેરડી જે છે એને પણ પાણી ખૂબ જ વધારે જોઈએ છે. આ બધા એક રીતે વોટર ઇન્ટેન્સિવ ક્રોપ છે. પ્રશ્ન પૂછાઈ જશે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વોટર ઇન્ટેન્સિવ ક્રોપ? તો પેડી, રાઈસ, ચોખા, ડાંગર. ચોખા અને ડાંગર બે એક જ તે, પેડી એ જ તે, બરાબર. બધું પેડી, રાઈસ, ચોખા અને ડાંગર બધું એક જ વસ્તુના અલગ અલગ નામ છે. સુગર કેન, શેરડી, આ બધાની અંદર પાણી વધારે જોઈએ છે. ગ્રાઉન્ડ વોટર એક્સટ્રેક્ટ કરવામાં આવે, ગ્રાઉન્ડ વોટરનો વધારે ઉપયોગ થાય. તો સમજાણું કે ચોલ લોકો એને બધામાં જ્યારે પ્રશ્ન પૂછે તો એ શા માટે ડાંગરનું કીધું? કારણ કે એમાં પાણીની વધારે જરૂર પડે એટલે. તો સોલા ગ્રાસલેન્ડનું એક અત્યંત મહત્ત્વનું કામ એ છે કે ગ્રાઉન્ડ વોટરને મેન્ટેન કરે છે અને ન્યુટ્રિયન્ટ જે છે એને પણ બેલેન્સમાં રાખે છે અને માઇક્રો ક્લાઇમેટ બેલેન્સ જાળવવાનું કામ કરે છે. સમજાણું કે ન સમજાણું? તમને એવું લાગે કે આ જે છે એ ગ્રાઉન્ડ વોટરને કઈ રીતે
કામ કરતા હશે. તો એ રીતે કામ કરતા હશે કે સોલા ફોરેસ્ટ, સોલા ગ્રાસલેન્ડ જે છે ને એક રીતે નેચરલ સ્પોન્જનું કામ કરે છે. સ્પોન્જ એટલે શું? સ્પોન્જ એટલે વાદળી, જે પાણી શોષી લે તો એ પાણી શોષવાનું નેચરલ સ્પોન્જનું કામ કરે છે. ટ્રેપિંગ મોઇશ્ચરને ટ્રેપ કરી દે છે. ભેજ જે છે ભેજને ટ્રેપ કરી દે છે. ભેજ ટ્રેપ થશે તો વરસાદ આવશે અને પાણી જે છે એ અંદર છુપાયેલું રહેશે જળ બૂંદો તરીકે, વોટર ડ્રોપ્સ તરીકે. અને ફીડિંગ પેરેનિયલ રિવર, આજુબાજુમાં જે પેરેનિયલનો મતલબ થાય બારમાસી નદીઓ ત્યાં જોવા મળે છે. ગોદાવરી, મહી ને એવી બધી અમુક જે છે એ એના કારણે જોવા મળે છે. અને આ ઉપરાંત ત્યાં ઘણા બધા ઝરણા પણ જોવા મળે છે. સ્ટ્રીમ્સ, નાના ઘણા બધા સ્ટ્રીમ્સ, ઝરણા જે છે એ જોવા મળે છે. એ ગ્રાઉન્ડ વોટરના એના કારણે. અને એનું ખાસ કારણ જો હોય તો એ સોલા ગ્રાસલેન્ડ દ્વારા નેચરલ સ્પોન્જ વાદળી તરીકેનું કામ કરવામાં આવે છે. એટલે જે લોકલ ક્લાઇમેટને મોડરેટ રાખે છે, ટેમ્પરેચરને, રેઇનફોલને એ બધાને રેગ્યુલેટ કરે છે. સમજાણું કે ન સમજાણું? તો આપણે એક રીતે એવું પણ કહી શકીએ ને કે જો સોલા ગ્રાસલેન્ડને કોઈ ખતરો આવશે કે એ ગાયબ થઈ જશે તો સાઉથ ઇન્ડિયા અથવા પેનિન્સ્યુલર ઇન્ડિયા, દ્વીપકલ્પીય ભારત જે છે એની વોટર સિક્યોરિટી જે છે, પાણી જે છે એ ખતરામાં આવી જશે. તો કે હા, કહી જ શકાય ને, કારણ કે પાણીનો એ બહુ મોટો સોર્સ તરીકેનું કામ કરે છે. આગળ 2-3 વિધાન આપેલા છે સોલા ઇકોસિસ્ટમના બારામાં. પહેલું વિધાન કે સોલા ઇકોસિસ્ટમ જે છે એ ઈસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે. પહેલું વિધાન સાચું કે ખોટું? તો કે પહેલું વિધાન ખોટું છે, કારણ કે ઈસ્ટર્ન ઘાટમાં ક્યાં જોવા મળે છે? તો વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે, પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ઈસ્ટર્ન ઘાટને કંઈ લેવા દેવા છે? બીજું, ઇટ ઇઝ અ ટ્રોપિકલ મોન્ટેન ફોરેસ્ટ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ. કે આ કેવી છે? ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય. મોન્ટેન એટલે પર્વતીય પ્રકારની. ફોરેસ્ટ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી. જો હવે તમે વિચારો, અત્યાર સુધી મેં તમને જેટલું ચલાવ્યું, મેં તમને ક્યારેય આવું ચલાવ્યું? પણ હવે મેં તમને બધા કીવર્ડ ચલાવી દીધા છે. એવું આની પહેલાં મેં કીધું હતું કે શું એક્ઝામમાં કંઈ ડાયરેક્ટ હું ચલાવું એવું જ નહીં આવે. આપણે તમારે પણ જાતે દિમાગ લગાવવાનું. હવે તમે સમજ્યા કે આપણે કીવર્ડ ટેકનિકને એ બધાને શા માટે માસ્ટરી કરીએ છીએ? કે જેના કારણે જાતે પણ આપણે સમજી શકીએ. જોઈને ખબર પડી કે ટ્રોપિકલ, તો કે આ ટ્રોપિકલ એરિયામાં છે જ તે ને, ટ્રોપિકલમાં છે જ તે, ટ્રોપિકલ વિસ્તારમાં આવે છે. કર્કવૃત તો આપણે ગુજરાતમાંથી નીકળે છે તો નીચેના બધા ટ્રોપિકલ આવે છે. મોન્ટેન છે તો કે આ મોન્ટેન પર્વતીય વિસ્તાર છે જ તેને. ફોરેસ્ટ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ છે. ફોરેસ્ટ ગ્રાસલેન્ડ બંને ભેગું લખેલું છે. કેમ? કારણ કે વરસાદને એ રીતનું થતું હોય એટલે. તો બીજું સાચું છે. ત્રીજું જોઈએ, ઇટ સપોર્ટ્સ હાઈ લેવલ ઓફ એન્ડેમિઝમ. ઉચ્ચ પ્રકારનું એન્ડેમિઝમ જોવા મળે છે. એન્ડેમિક સ્પીસીસ વધારે જોવા મળે. સાચું ખોટું? તો કે એ વિધાન પણ સાચું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો આગળ જતા રહીએ. એન્ડેમિક સ્પીસીસ નીલગિરી, થાર, આ ઉપરાંત મલબાર સિવેટ નામનું એક પ્રજાતિ હોય એ પણ જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન આવી જાઓ. બન્ની ગ્રાસલેન્ડ બારામાં આપેલું છે. બન્ની ગ્રાસલેન્ડ પહેલું, ધે આર સેલાઇન ડેઝર્ટ ઇકોસિસ્ટમ. સેલાઇન એટલે કે ક્ષારીય, ખારાશ પટ્ટી. ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશની ઇકોસિસ્ટમ છે. સાચી વાત કે ખોટી વાત? બન્ની ઘાસના મેદાનો સેલાઇન, ક્ષારીય, ખારાશવાળા, મીઠાવાળા, ડેઝર્ટ, રણ પ્રદેશની ઇકોસિસ્ટમ છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત, કારણ કે ગ્રાસલેન્ડ છે, ડેઝર્ટ થોડી છે. અને સેલાઇન ક્યાં છે? સેલાઇન હોય તો કંઈ ઉગે નહીં, બરાબર? તો ખારો પટ હોય, પાટડીને વ્હાઇટ રણ જે છે એની જેમ. તો ખારો પટ બની જાય. ખારો પટ ક્યાં છે? ઘાસના મેદાનો છે. બીજું એવું કહે છે કે ધે આર હ્યુમિડ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. હ્યુમિડ એટલે ભેજવાળા, ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય, રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલો છે. એ વાત સાચી ખોટી? રેઇન ફોરેસ્ટ નથી, એ ગ્રાસલેન્ડ છે. ત્રીજું જોઈએ, એ કચ્છની અંદર આવેલા સેમી એરિડ ગ્રાસલેન્ડ છે. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. ત્યાં એક ઇન્વેઝિવ સ્પીસીસ જોવા મળે છે. કઈ? તો કે ગાંડો બાવળ આપણે જેને કહીએ. બરાબર? બન્નીના ઘાસના મેદાનો જે છે, બન્નીના ઘાસના મેદાનો એ એક રીતે ઉત્તરમાં કચ્છનું જે મોટું રણ, ગ્રેટ રણ ઓફ કચ્છ, અને લિટલ રણ, નાનું રણ જે છે એની બંનેની વચ્ચેનો વિસ્તાર છે. તો અમુક વાર આ પ્રશ્ન પણ પૂછાઈ જાય. મોટું રણ અને નાનું રણ એની વચ્ચેનો વિસ્તાર છે. બન્ની ગ્રાસલેન્ડની આપણે વાત કરીએ તો બન્ની ગ્રાસલેન્ડની અંદર માઇગ્રેટરી બર્ડ્સ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ, ખાસ કરીને ચોમાસામાં જે સ્થળાંતર કરવાવાળા પક્ષીઓ જે છે. અને ત્યાંની અમુક ખાસ સ્પીસીસ જોઈએ તો અહીંયા ચિંકારા જોવા મળે છે, ડેઝર્ટ ફોક્સ, નીલગાય અને ફ્લેમિંગોને એ બધું અહીંયા જોવા મળે છે. ઓકે, હમણાં થોડી વાર પહેલાં મેં તમને મોઝેઇક અને પેચિસ એ બંને શબ્દ ચલાવ્યા. બરાબર? મોઝેઇક અને પેચિસ એ બંને શબ્દ ચલાવ્યા. તો જો નીચે મેં એક એઆઈ દ્વારા
ChatGPT દ્વારા એક ચિત્ર જે છે એ બનાવવાની કોશિશ કરેલી છે. તો જો આ પ્રકારના ઘાસના મેદાન હોય, બરાબર. આમાં તમને મોઝેઇક અને પેચિસ પ્રકારની રચના જોવા મળે છે કે નથી જોવા મળતી? મોઝેઇક અને પેચિસ પ્રકારની, બરાબર. પેચિસ એટલે શું? તો જો અહીંયા જોઈએ નાના નાના પટ્ટા, તો એ જો બધા કોઈ એક સમાન નથી, યુનિવર્સલ સમાનતા નથી જોવા મળતી, બધા આડા છે. પેચિસ એટલે નાના નાના ટુકડામાં છે, મોઝેઇક એટલે નાના નાના ટુકડામાં છે, અને પેચિસ એટલે તે જો આમ હરોળબંધ રીતે છે. સમજાણું? તો આવી રીતે એઆઈનો પણ ઉપયોગ કરી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેસ્ટર્ન ઘાટ જે છે, વેસ્ટર્ન ઘાટની સોલા ગ્રાસલેન્ડની અંદર બીજું એક એન્ડેમિક સ્પીસીસ અત્યંત મહત્ત્વની જોવા મળે છે. એક તો આપણે નીલગિરી તાર જોઈ લીધું, નીલગિરી તાર. આ ઉપરાંત બીજું એક જોવા મળે છે લાયન ટેઇલ્ડ મકાઉ. આપણે જોઈને એવું લાગે કે લાયન એટલે કે સિંહ હશે, પણ સિંહ બી નથી. લાયન ટેઇલ્ડ મકાઉ એક વાંદરો છે. લાયન ટેઇલ્ડ મકાઉ શું છે? એક વાંદરો છે. અને આ કેવો વાંદરો છે? સિંહની પૂંછડી જેવી હોય ને એવી જ આની પૂંછડી હોય, લાયન જેવી. લાયન ટેઇલ્ડ એટલે શું? ટેલ એટલે પૂંછડી, લાયન જેવી પૂંછડી ધરાવતો મકાઉ એટલે કે વાંદરો. એકવાર પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો છે, એટલે બીજામાં પણ પૂછાઈ શકે. પ્રશ્ન પૂછાઈ જશે લાયન ટેઇલ્ડ મકાઉ એ ક્યાં જોવા મળે છે? તો એ જોવા મળે છે વેસ્ટર્ન ઘાટની અંદર, સોલા ગ્રાસલેન્ડની અંદર, અને અહીંયા એન્ડેમિક છે. તો એ વિધાન પણ સાચું પડી જશે, કારણ કે અહીંયા એન્ડેમિક છે, બરાબર.